ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। થાણમાં સરકારી ગોડાઉનમાં આગ બીજા દિવસે કાબૂમાં આવી। ન્યૂઝ 7 ઇન્ડિયામાં તમારું સ્વાગત છે। હું છું પરમાર ભગીરથસિંહ। મગફળીમાં આગ લાગી કે લગાડાઈ એ પ્રશ્ન છે। અમદાવાદના અધિકારીઓની ટીમની તપાસ સુરેન્દ્રનગર તાલુકા થાણનો સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી 70,000 કિલો મગફળીને આગ લાગતા બળીને ખાખ થઈ ગઈ હતી। 6 માર્ચે લાગેલી આગ 7મી સવારે કાબૂમાં આવી હતી। સરકારી ગોડાઉનમાં સેફટીના સાધનો કે સીસીટીવી કેમેરા પણ ન હતા। આગ લાગી કે લગાડવામાં આવી છે તે અંગે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે। અમદાવાદના અધિકારી કર્મચારીની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો। આ મામલે અધિકારીઓ તપાસનો રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલાવશે। જોકે ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હોવાથી આગનું સાચું કારણ બહાર આવશે કે ફલડીમાં ગોળ ભાંગ લેવાનો આવશે। થાનમાં સરકારી અનાજના ગોડાઉનમાં ગુરુવારે લાગેલી આગ શુક્રવારે સવારે કાબૂમાં આવી હતી। સળગી ગયેલી મગફળીના જથ્થાને જેસીબી વડે ગોડાઉનમાંથી બહાર કાઢવામાં આવી। પ્રાથમિક તપાસમાં સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદી કરેલ અંદાજિત 70,000 કિલોથી વધુ મગફળીનો જથ્થો બળીને ખાખ થઈ જતા કરોડોનું નુકસાન। ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો કે સીસીટીવી કેમેરા ન હોવાથી સાચું કારણ બહાર આવશે કે કુલડીમાં ગોળ ભાંગી લેવાશે। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7।